મીનાબેન. મીનાબેન, ક્યાંથી આવો છો તમે? બોટાદથી. મીનાબેન, અત્યારે કલેક્ટર કચેરી ખાતે તમે લોકો પહોંચેલા છો, હાથમાં બેનર પણ છે. શું કારણ આટલો બધો રોષ અને વિરોધ છે? આ લંપટ સાધુઓને કઢાવો એ, અને અમારા સંપ્રદાયમાં શાંતિ વળે અને સાધુ એ ન જોવે અમારે. આને લઈ રજૂઆતો પણ અગાઉ કરેલી, કોઈ પરિણામ આવતું નથી? હા, નથી આવતું. કેટલી વાર કરેલી છે મેં રજૂઆત. અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મારા સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે શિક્ષાપત્રીમાં કે સાધુને છે ને સ્ત્રી નો જોવે, ધન નો જોવે. તો આ લોકો શું કરવા બેઠા છે? તો અમારે એ સાધુ જોવે જ નહીં. આ પ્રમાણે લંપટ સાધુઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય પર કેટલી અસર પડે છે? અરે, બહુ જ અસર પડે. અમે બહાર નીકળવી તો અમારે બહાર નીકળાતું નથી. અમને બધા એમ કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું કેમ, એમ અમારે બહાર નીકળાતું નથી. એટલે છે ને આનું કાંઈક નિવારણ કરો, કાંઈક સારું. વિરોધ કરશો? જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી થશું, ત્યાં સુધી કરશું વિરોધ. સંતો જ્યાં સુધી એવડે હટશે નહીં ત્યાં સુધી કરશું. અમારા ભગવાન માટે મેં ગમે એમ લડવું પડશે એમ લડશું. ઓકે. હંસાબેન બી ગઢિયા. હંસાબેન, કેમ આટલો બધો રોષ છે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં? એમાં એવું છે કે આ સંપ્રદાયમાં અમારે સ્ત્રી ધનનો ત્યાગ હોય, એવા આવા લફટ સાધુ તો અમારે જોઈએ જ નહીં. અમારે અહીંયા અમારે ચોખ્ખું કરવા આવ્યા છે. એ લોકોને જો આવું જ કરવું હોય, કાલ સવારે એ લોકો મંદિરમાં ઘોડિયા કરશે. અમારે બેન દીકરીઓને મંદિરમાં કેમ જવું? અમારો પ્રશ્ન છે. એટલે અમે આવા સાધુને કાઢવા માટે તમે અમારું જીવ રહેશે ને, અમારા આ જીવમાં પ્રાણ છે ને ત્યાં સુધી અમે આ લડ ચાલુ રાખશું. અમારા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે અનેક હરિભક્તો જોડાયા છે. આ પ્રમાણે જ્યારે સાધુના કરતૂતો બહાર આવે છે ત્યારે સંપ્રદાયના હરિભક્તો પર કેટલી અસર પડે, જીવનમાં કેટલી? આ હરિભક્તોની જીવનમાં અસર થઈ છે ને, એટલે તમે હરિભક્તો જાગ્યા છીએ. અત્યાર સુધી એ લોકોએ કાંઈ કર્યું નથી. જો એ લોકોને આવું જ કરવું હતું ને તો એ સંસારમાં આવી જાય, પેન્ટ શર્ટ પહેરી લે. અને જે આ સાધુ બધા હરિભક્તો બિચારા પોતાનું બોલું કરીને એ લોકોને દાન આપતા હોય, એ દાન એ લોકો કેવી રીતે વાપરે છે? આ દાન ગેરફાયદે વાપરે છે. જો એમને 100ના 20 કેમ થાય ખબર પડતી હોય તો સંસારમાં આવી જાય પેન્ટ શર્ટ પહેરીને. ખબર પડે કે કેવી ગાડીઓ કેવા મોબાઈલ વપરાય છે. ત્યાં સુધી વિરોધ કરશો ને? જ્યાં સુધી આ સાધુ જાશે નહીં ત્યાં સુધી અમે આ લડત અમારી ચાલુ રાખશું. ઓકે. ચોરુભાઈ સુરીકભાઈ દાદલ, બોટાદ. બરોબર. કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપેલું છે. આવેદનપત્રમાં શું માંગ, શું રજૂઆત ને રોષ શું કામ? અમે આજે અધિક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમાં અમારી મુખ્ય માંગ છે કે ગઢડા ટેમ્પલ બોર્ડ કમિટી જે છે એ ત્યાં ગઢડામાં રહેતા ત્યાગીઓ જે છે એનું બેફામ વર્તન, એના વિરોધ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને ખાસ સાધુઓને જેણે કૃત્યો કર્યા છે કે સામાન્ય વ્યક્તિ પણ એના વિડીયો ક્લિપ જોઈ ન શકે, એવા ખરાબ કૃત્યો કરવાવાળાને આ બધા ચેરમેન સહિત બધા સાધુઓ એને સાવરે છે અને દિન પ્રતિદિન એને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને અમારા સંપ્રદાયની આખા ગુજરાત અને વિશ્વમાં નામોશી થાય છે. જેથી કરીને એને હટાવવાની અમારી પ્રબળ માંગ છે. જરૂરભાઈ, તાજેતરની અંદર ગઢડામાં જે વિરોધ કરવામાં આવેલો હતો, જેને લઈ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે, તેને લઈ પણ આજે રજૂઆત કરવામાં આવેલી. તેને લઈ શું તમારી આગળની રણનીતિ અથવા તો શું માંગણી રહેશે? આ કહેવાતા અધર્મી સાધુઓ કયા સ્ટેજ ઉપર જાય કાંઈ કહેવાય નહીં. અમે જે આવેદનપત્ર આપેલું એ PSI પોલીસ સ્ટાફ સાથે આપેલું, શિસ્તબદ્ધ આપેલું, કોઈ પણ ક્યાંય ઉગ્ર વાત જ નહોતી. તેમ છતાં 10 હરિભક્તોના નામ લઈ અને ત્યાં ગઢડા પોલીસ સ્ટેશનમાં FRI કરી છે. અમારી ચેતવણી છે કે જો FRI એ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આખા ગુજરાતભરમાંથી હરિભક્તો છે એ ગઢડા તંત્ર સામે ઉપવાસ આંદોલન કરશું જ્યાં સુધી કેસ પાછો ન ખેંચાય ત્યાં સુધી. અને જે કાંઈ પરિણામ આવશે એ પરિણામનો જે કાંઈ જવાબદાર છે એ ગઢડા વહીવટી તંત્ર રહેશે. જોરભાઈ, લંપટ સાધુઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો પર કેટલી અસર પડે છે? હાલ શું સ્થિતિ છે જ્યારે હરિભક્તોને આ વાતની બહાર મતલબ કે રોડ ઉપર જતા હોય, કેવી અસર થાય છે તેના પર? આ અસરમાં અમારા નંદસંતોએ કીધું છે કે સત્સંગી દેખ સાધુની એવી સઘળી ક્રિયાએ સત્સંગી દેખી કુસંગી દેખી સત્સંગી થાય. એના બદલે અત્યારે ઊંધું થઈ ગયું છે કે સાધુની એવી સઘળી ક્રિયાએ સત્સંગી દેખી કુસંગી થાય. એવું એનું વર્તન છે ખરાબ કે સામાન્ય માણસ પણ એની ક્લિપો જોઈ ન શકે, કે જે કહેવાય કે જે બ્લુ ફિલ્મ એ ટાઈપના એના બધા ચરિત્રો હોય છે અને એવી બધી એની કેસેટો હોય છે. અને ભયંકર એમાં જે લોકો રચા પચારે છે, કોઈ પણ સુધારવા કે સુધારા કરવા એમાં એ કોઈને ઇન્ટરેસ્ટ હોતો નથી. એકાબીજાનો પક્ષ લઈ અને એકાબીજાને છાવરે છે. ઓકે. શું નામ આપનું? રામજીભાઈ પટેલ. રામજીભાઈ, કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો મહિલાઓ સહિત રોષ જોવા મળી રહ્યો છે. શું કારણ આટલો બધો રોષ છે? રોષ તો હોય જ નહીં, કારણ કે આ સાધુએ આ ધંધા કરવાના અને ગઢડા એમ આવેદનપત્ર દેવા ગયા તે દિવસે કંઈ કારણ વગરના બધાની ઉપર કેસ ઠોકી દીધા. તો એ કેસ પાછા ન ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેવાનું. અને આ
ગુજરાતભરમાંથી દરેક શહેરમાંથી હરિભક્તો ભેગા કરી અને ગરડા ભેગા કરવાના છે. આવા લંપટ સાધુને રવાના ન કરે, એની દીક્ષા ન ઉતારે ત્યાં સુધી અમે જંપવાના નથી. સમજી અસર કેટલી પડે આ પ્રમાણે સાધુના અસર એટલી બધી પડી છે કે હવે તો આ લોકોએ ઘોડિયા રાખવા પડશે ત્યાં, એવું લાગે છે મંદિરોમાં. અને અત્યારે અમારે સાંડલો કરીને કોઈ હરિભક્તો નીકળે ને તો એમ કે ઓલો સ્વામિનારાયણ જાય, એટલે હવે તો એમને શરમ નથી લાગતી. ગાડીને કાળા કાચ હોય નીકળીને વ્યા જાય. હવે હેઠા બજારમાં હેઠા ઉતરે ને જો કોઈ વાંકો વળીને પગ્યા લાગે તો મરદના દીકરા કહું તમે સાધુ છો. જ્યાં સુધી આ પ્રમાણેના કૃત્ય કરનાર લંપટ સાધુઓ છે તેને સંપ્રદાયમાંથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી તમારા આંદોલન ચાલુ રહેશે. હા, ત્યાં સુધી આ સાધુને ભગવાનો ઉતરાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે. ભલે ધીમી ગતિએ હાલે પણ હાલશે ખરું. આવતા દિવસોમાં કેવા પ્રકારના આંદોલન આવતા દિવસમાં એ ગંભીર પ્રકારના છે પણ એ અત્યારે જાહેરાત નથી કરવાની. ઓકે.